સુરત કામરેજના બિલ્ડરે તેમના 4 ભાગીદારો પાટણ જિલ્લાના છે તેમની સામે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવતા ભારે સનસનાટી મચી જવા પામી છે। તાત્કાલિક અસરથી શિક્ષાત્મક પગલાં લેવાની માંગ। હવે જોઈએ સુરત કામરેજ આમતક બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં આવતા મુકામ બાલીસણાના ફરિયાદી દેસાઈ હરગોવનભાઈ ખેંગારભાઈ રહેવાસી સંખારી પાટણ હાલે કામરેજ સુરતવાળાએ પોતાના ફરિયાદ નોંધાવી છે। પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં આરોપી તરીકે હાલ દેસાઈ મુકેશભાઈ મોહનભાઈ દેસાઈ કિરણભાઈ મોહનભાઈ ભલગામડાવાળા કનુભાઈ વેલાભાઈ પટેલ અને સુરેશભાઈ ઉર્ફે પટેલ સુરેશભાઈ ઉર્ફે ઘંટી પાટણવાળાની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે। તેમની સામે જે ફરિયાદ દાખલ કરી છતાં પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં કલમ નંબર 406, 420, 465, 120B હેઠળ વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદની મળતી વિગત આ પ્રમાણે છે કે ફરિયાદી હરગોવનભાઈ ખેંગારભાઈ શંખારી પાટણ હાલે કામરેજ સુરતવાળાએ ફરિયાદમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આરોપી તરીકે દેસાઈ મુકેશભાઈ મોહનભાઈ દેસાઈ કિરણભાઈ મોહનભાઈ ભલગામડાવાળા કનુભાઈ વેલાભાઈ પટેલ સુરેશભાઈ ઉર્ફે ઘંટી પાટણવાળા એની સાથે ભાગીદારીમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય શરૂ કર્યો હતો અને એક જમીન પણ લીધી હતી। આ જમીનનું પેમેન્ટ ₹48 લાખ આપવાનું હતું, પરંતુ કોઈપણ કારણોસર આર્થિક તંગીના કારણે એ પેમેન્ટ ન આપી શકતા જમીન માલિકને ત્યારબાદ ભાગીદારો વચ્ચે એ પ્રકારનો એક લેખિત કરાર પણ કરવામાં આવ્યો હતો કે આ પેમેન્ટ આપણે સંયુક્ત રીતે આપવાનું રહેશે। દરમિયાનમાં કોઈપણ કારણોસર આરોપી દેસાઈ મુકેશભાઈ મોહનભાઈ દેસાઈ કિરણભાઈ મોહનભાઈ ભલગામડાવાળા કનુભાઈ વેલાભાઈ પટેલ અને પટેલ સુરેશભાઈ ઉર્ફે ઘંટીએ આ જે જમીન હતી એ જમીન વેચી નાખી હતી અને બારોબાર પૈસા લઈ લીધા હતા અને જે જમીનના મૂળ માલિકને ₹48 લાખ આપવાના હતા તે આપી શક્યા નહોતા। અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆતો થઈ હતી। તાત્કાલિક અસરથી ફરિયાદી હરગોવનભાઈ ખેંગારભાઈ દેસાઈએ આરોપીને પેમેન્ટ આપી દેવા માટે અવારનવાર રજૂઆત કરી હતી, પરંતુ આરોપીએ કોઈપણ પ્રકારની દાદ ન આપતા આખરે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે। તાત્કાલિક અસરથી આ અંગે યોગ્ય કાર્યવાહી થાય અને જે આર્થિક રકમ છે એ પરત મળે અને તેમની સામે 406, 420, 465, 120B હેઠળ વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ દાખલ કરી અને આરોપી સામે ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે આરોપી મુકેશ મોહન દેસાઈ આ સમગ્ર કન્સ્ટ્રક્શનના વ્યવસાયનું મેનેજમેન્ટ કરતા હતા અને તેમને જ આ ગફલો કર્યું હોવાનું કહેવાય છે। આ બનાવે ભારે સુરત કામરેજ અને પાટણમાં ભારે ચકચાર જગાવી છે।